મુખ્યપ્રધાનના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂઆત થઈ છે। બેઠકમાં પ્રભારી ઓમ માથુર, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત 19 લોકો હાજર રહ્યા, જેમાં લોકસભા બેઠકને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। નવસારી લોકસભાના ઉમેદવારની વરણી માટે કાર્યકરોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ, ત્યારે બેઠક માટે કોળી ઉમેદવારની માંગ કરવામાં આવી છે। તો અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાને નવસારી લોકસભા બેઠક માટે ઉમેદવારની પસંદગી માટે પૂછતા તેમણે ઉમેદવાર હાઈકમાન્ડ જ નક્કી કરશે તેવું જણાવ્યું હતું। ગુજરાતના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા વિરુદ્ધ થઈ આચારસંહિતા ભંગની ફરિયાદ। જામકંડોરણા તાલુકામાં 42 કરોડના રસ્તાના કામો અંગે જયેશ રાદડિયાએ પ્રેસ નોટ આપી હોવાની ફરિયાદ ચૂંટણી કમિશનના એપ મારફતે કરવામાં આવી છે, જેને લઈને ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। લોકસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ કરી દેવામાં આવ્યા છે, ત્યારે ભાજપના આઈટી સેલ દ્વારા લોકોને પોતાની તરફ આકર્ષવા માટે ચોકીદાર ચોર હૈની સામે મેં ભી ચોકીદારનું સૂત્ર મુકાયું છે। તો સાથે જ પક્ષે કોંગ્રેસના આઈટી સેલ દ્વારા અચ્છે દિન ક્યારે આવશેનો ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે। તાલાડાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડના સમર્થનમાં આહિર સમાજ આગળ આવ્યો છે। વેરાવળમાં રાજ્યભરના આહિર સમાજના લાખો લોકો એક મંચ પર એકઠા થશે, જ્યાં તેઓ ભગવાન બારડના સમર્થનમાં સભા અને રેલી કરશે। વિશાળ સંમેલન યોજી ભાજપ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરાશે। ગાંધીનગર લોકસભા સીટ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, તેની પર જેમાં ગાંધીનગર બેઠક માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહના નામની રજૂઆત કરાઈ છે। 4 વિધાનસભાના હોદ્દેદારોએ ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહના નામની જાહેરાત કરવા માંગ કરી છે। બીજી તરફ સેન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યકરોએ આ બેઠક પરથી કોઈ રાષ્ટ્રીય નેતાને ઉતારવા માટે તેવી માંગ કરી છે। નિરીક્ષકોએ વેજલપુર, નારણપુરા અને ઘાટલોડિયાના કાર્યકર્તાઓને સાંભળ્યા હતા। નિરીક્ષક પૃથ્વીરાજ પટેલે કહ્યું કે આ બેઠક માટે કોઈ કાર્યકર્તાઓએ પોતાનો બાયોડેટા નથી આપ્યો। કચ્છ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભુજમાં ભાજપ કાર્યાલય ખાતે 3 નિરીક્ષકોની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ભાજપ આગેવાનો અને કાર્યકરો પાસેથી જરૂરી મંતવ્યો લઈ તેમના અભિપ્રાય મેળવાયા। કચ્છની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે। આ તરફ રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે પરેશ ગજેરાનું નામ ચર્ચામાં છે। લેઉવા પટેલ આગેવાન પરેશ ગજેરાના ભાજપ ટિકિટ આપે તેવી ચર્ચા શરૂ થઈ છે। પાટીદાર વોટ બેંક અંકે કરવા માટે ભાજપ આ રણનીતિ અપનાવતું હોવાનું ચર્ચામાં આવી રહ્યું છે। વલસાડ ડાંગ લોકસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। જો કે નિરીક્ષકો ત્યારે મૂંઝવણમાં આવ્યા જ્યારે 2 ભાઈએ ટિકિટ માટે ઉમેદવારી નોંધાવી છે। વર્તમાન સાંસદ કેસી પટેલ અને તેમના ભાઈ ડીસી પટેલ પણ ટિકિટની માંગ કરી રહ્યા છે। લોકસભામાં સૌરાષ્ટ્રની તમામ 7 બેઠક પર વિજય મેળવવા ભાજપને સામાજિક નેતાઓ પર મીટ માંડી છે। માનવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી ભાજપ કોઈ પાટીદાર સમાજના અગ્રણીને મેદાને ઉતારી શકે છે। ભાજપે રાજકોટ, અમરેલી અને પોરબંદર જેવી પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદાર સમાજમાં મહત્વ ધરાવતા સામાજિક અગ્રણીની શોધ શરૂ કરી છે। નવસારીના વર્તમાન સાંસદ CR પાટીલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। સોશિયલ મીડિયામાં આર્મીના ફોટોવાળી પોસ્ટ શેર કરતા કોંગ્રેસના કોર્પોરેટરે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ સાંસદે ફેસબુક પર વડાપ્રધાનના ફોટો સાથે સેનાનું શૌર્ય બતાવતો એક ફોટો અપલોડ કર્યો હતો। કોંગ્રેસના કોર્પોરેટરે સ્ક્રીનશોટ લઈ કલેક્ટર અને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે। તો ફરિયાદ બાદ CR પાટીલે પોસ્ટ દૂર કરી હોવાનો આરોપ લગાવ્યો છે। તો બીજી તરફ CR પાટીલે પોતાનો બચાવ કર્યો અને કહ્યું કે હાલ ઉમેદવાર નથી, એટલે આચારસંહિતા ભંગની ફરિયાદ લાગુ નથી પડતી। કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે આરોપ લગાવ્યો કે આ કેમ્પેઇનમાં આર્મીના ડ્રેસ સહિત ટેન્ક અને વિસ્ફોટકોના દ્રશ્યો હોવાથી કોડ ઓફ કન્ડક્ટનો ભંગ થઈ રહ્યો છે। મોદી સરકારના 5 વર્ષના શાસનમાં ક્યાંય ચોકીદારી દેખાઈ નથી। સાંસદ પરેશ રાવલે કરેલા ટ્વીટને લઈને વિવાદ સર્જાયો છે। ટ્વીટમાં પરેશ રાવલે આતંકી સંગઠનના આંકડાઓનો ઉલ્લેખ કોંગ્રેસ સાથે કરતા જ કોંગ્રેસના કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઈ છે। હાફિઝજી, મસૂદજી અને ઓસામાજીનો ઉલ્લેખ કરતા લશ્કરે કોંગ્રેસ દ્વારા ડિપ્લોમા લઈ લેવાનું જણાવવામાં આવ્યું છે। અમદાવાદમાં ચૂંટણીને લઈને પ્રિન્ટિંગ કારખાનાઓમાં રાજનૈતિક પાર્ટીઓના પ્રચાર સાધનો તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। દરેક રાજકીય પક્ષોના ખેસ, ઝંડા, બેનર્સ વગેરે સામગ્રીઓ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે।
જો કે આ વર્ષે પ્રચાર સામગ્રીની માંગમાં બમણો ઉછાળો નોંધાયો છે. સુરતના બારડોલીમાં નહેરમાંથી ઇકો કાર મળી આવી, જેમાંથી પોલીસને એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે કારમાંથી મળી આવેલ પરિવાર તાપીના કપુરા ગામનો છે. પરિવાર ગુમ થયો હોવાની ફરિયાદ પણ પોલીસમાં દાખલ કરવામાં આવી હતી. અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. ટ્રકના પાછળના વ્હીલમાં એક્ટિવા ચાલક આવી જતા મોત નીપજ્યું છે. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં આર્મીના નામે ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન સાઇટ પર બીએસએફના જવાન બની વેચાણ કરવામાં આવતું હતું, જેમાં આરોપીએ બાઇકના નામે યુવક સાથે છેતરપિંડી કરી હતી. રાજકોટના કોટડા સંગાણીમાં ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે. સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ડુંગળીના વાવેતરના દાખલા કાઢી આપવા માટે તલાટી અને રેવન્યુ મંત્રીઓ એકબીજા પર ખો આપી રહ્યા છે. ખેડૂતો સહિત કિસાન સંઘે આવેદનપત્ર પાઠવી ન્યાય આપવા માંગ કરી છે. ઉનાળો નજીક આવતા જ બનાસકાંઠા વહીવટીતંત્ર હવે સતર્ક બન્યું છે. જંગલી પ્રાણીઓને પાણી મળી રહે તે માટે ટેન્કર દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તંત્ર દ્વારા સકારાત્મક પગલાં ભરાતા જ જંગલી પ્રાણીઓ માટે આ પાણી અમૃત સમાન બન્યું છે. દ્વારકામાં દ્વારકાધીશમાં મંદિરમાં ફૂલડોલની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ રંગ રમવાનો લ્હાવો લેવા આવતા હોય છે, જેને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરાઈ છે.